મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પટેલવાડા સ્થિત રણછોડરાયજીના મંદિર તથા રામજી મંદિરમાં રવિવારે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। દર વર્ષે આ શુભ દિવસે ભગવાન રથના બિરાજમાન થઈ અને ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। મહી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી કમલેશ વસાવા, પ્રોબેશનર ડીવાયએસપી તપન ડોડિયા, બાલાની સિનો ટાઉન પીઆઈ અંશુમન નીનામા સહિતના પોલીસ સ્ટાફ અને એક બહારથી આવેલા બંદોબસ્ત માટે આવેલા પોલીસ કર્મીઓ, 4 સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો, 31.2 દૂરબીન ફોર HG 60 બોડી વોર્મર કેમેરા સહિતના ડ્રોન કેમેરાઓ પણ આવ્યા હતા। બાલાસિનોરના રામજી મંદિર તથા રાણજી રાજ્યના મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ સવારથી મંગળ આરતીમાં ભાગ લીધો હતો। રણછોડરાયજીના મંદિરથી સવારે 10:30 કલાકે રથયાત્રા તેમજ રામજી મંદિરના ઘરેથી નીકળી નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી અને રામેશ્વર મંદિરે પહોંચી હતી। રથયાત્રામાં રાજકીય આગેવાનો સહિત ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રથમાં વિરાજમાન ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।